2 વર્ષ અગાઉ પર્યાવરણ બચાવો પ્રદૂષણ હટાવોના સંકલ્પ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તેમના મત વિસ્તારમાં નિધુર્મ ચૂલાનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું। જે ચૂલા આજે ગેસની તંગીના સમયમાં ગરીબ આદિવાસી પરિવારો માટે ખૂબ જ ઉપયોગી બન્યા છે। હાલમાં ખાદી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને પગલે દેશમાં ગેસની અછત વર્તાઈ રહી છે। ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આજથી 2 વર્ષ પહેલા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ખેતી કરીને ગુજરાન કરતા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ગેસ સિલિન્ડર ભરાવો શક્ય ન હોવાનું જાણી તેમના માટે મધ્યપ્રદેશની એક કંપનીના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના લોકોને મફતમાં નિધુર્મ ચૂલાનું વિતરણ કર્યું હતું। આ ચૂલાની ખાસિયત એ છે કે આ ચૂલો 120 કિલો જેટલો વજન ઉઠાવી શકે છે। આ ચૂલાનો ઉપયોગ કરવાથી ગેસ કે કેરોસીનની પણ જરૂરિયાત રહેતી નથી અને આ ચૂલાને કારણે રસોઈ કરવાનો સમય પણ ખૂબ જ ઓછો થાય છે। એમાંથી ધુમાડો ખૂબ જ ઓછો નીકળે છે। પરંપરાગત મોટા ચૂલામાં લાકડા વધારે પ્રમાણમાં જોઈએ, જ્યારે આ ચૂલામાં પ્લાસ્ટિક સળગાવવાનું નથી। થોડા પ્રમાણમાં બળતણ નાખવામાં આવતા દિવસભરની રસોઈ બની જાય છે। જોવામાં આ ચૂલા કોઈ ગેસ ઉપર રસોઈ થતી હોય તેવી તેની ફ્લેમ હોય છે। સવિતાબેન નાથભાઈ પટેલ। આ ચૂલો આનંદભાઈ આવ્યો એ મહત્વના સારું એમ, એટલે આજ અમે વાપરીએ, રસોઈ બી સારી લાગે, આજ જરૂરી છે એમ। ગેસનું બી કંઈ પેલું નહીં, લાકડા બી ઓછા વપરાય, પેલામાં વધારે વપરાય એમ, એટલે આજ અમે વાપરીએ। હું ઇન્દુબેન દિલેશભાઈ પટેલ। હું સારી રીતે ચૂલા પર રસોઈ બનાવી શકું છું, શાક રોટલા। અમને આજે ગેસ બી મળતો નથી, અમને આનંદભાઈએ ચૂલા આપેલા તે આજે સારી રીતે ઉપયોગમાં આવે છે। વલસાડ અને નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટામાં મહિલાઓને તકલીફ ના પડે એ માટે જે નિર્ધુમ ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું, એ ચૂલા આજે ગેસની અછત અને ભાવ વધારા સમયે આદિવાસી પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યા છે। મારું નામ અનિલ કુમાર રામભાઈ પટેલ, હું માજી સરપંચ કુંબે ગામનો। ગેસની પરિસ્થિતિ સડે ખરાબ જ છે ત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે, પણ અમારે ત્યાં અમારા ધારાસભ્ય 2 વર્ષ પહેલાં જે ચૂલા આપેલા હતા એ ચૂલાથી અમારા વિસ્તારમાં સારી રીતના રસોઈ બી થાય છે। સાંજ સવાર ગેસ ના હોય તો બી અમારા ચૂલા વગર કામકાજ અમે ચલાવી લઈએ છીએ, જેથી કરીને ગેસના ભાવ બી બહુ ઊંચા જાય। અમારે ત્યાં આજે જે જૂના ચૂલા ચાલતા હતા, પણ એની જગ્યાએ જે અનંત સાહેબે જે ચૂલા આપેલા એમાં 200-300 ગ્રામમાં બંને ટાઈમની રસોઈ થઈ રહી છે। એટલે અમારે તો ખૂબ અમારા ધારાસભ્યોનો આભાર માનવો પડે કે વગર પૈસે વિના મૂલ્ય વગર એ ચૂલા અમને ફ્રીમાં ગામે ગામ જઈને આપેલા। વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા એટલે કે વલસાડ લોકસભામાં નિર્ધુમ ચૂલા કંપનીના સહયોગથી આદિવાસી વિસ્તારમાં લાકડાનું ઓછું બળતણ થાય અને રાંધણ ગેસનો ઓછો ઉપયોગ થાય, એના માટે અમે છેલ્લા 2 વર્ષમાં લગભગ 2 લાખ જેટલા ચૂલાઓ આદિવાસી વિસ્તારમાં આપ્યા અને અત્યારે પણ એ ચૂલાનો ખૂબ ઉપયોગ થાય છે। એમાં લાકડા પણ ઓછા બળે છે અને એની સાથે સાથે ધુમાડો પણ નહીવત આવે છે, જેના કારણે કોઈ પણ જાતના આદિવાસી બહેનોને કોઈ પણ જાતના રોગચાળો ફેલાતો નથી। અને આજે જ્યારે રાંધણ ગેસના ભાવ આસમાને ચડ્યા છે, રાંધણ ગેસ મળતો નથી, તેવા સમયમાં આ નિર્ધુમ ચૂલા આશીર્વાદ રૂપ બન્યા છે। હાલ ભલે ખાડી દેશોમાં યુદ્ધના કારણે ગેસની પડી રહેલી અછતને લઈ શહેરની મહિલાઓ તકલીફ ભોગવી રહી હોય, ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ આજે આ નિર્ધુમ ચૂલા પર રસોઈ બનાવીને ટેન્શન મુક્ત બની છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।